હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? આપણા બ્લોગ જોતા બધા મજામાં રહેજો. કન્ટિન્યુઅર અમારો બ્લોગ તમે જોતા રહેજો. આજનો અમારો નવો બ્લોગ છે, એકદમ નવો યુનિક બ્લોગ. તમે એમ સેટ લગન બ્લોગ જોયો તો તમને પહેલેથી સમજાય છે અમે ક્યાં જઈએ, શું કરીએ. આખું મારું ગ્રુપ છે, આખું ગ્રુપ લઈને જામશું. તો કન્ટિન્યુ મારો બ્લોગ જોતા રહેજો. एक दिन उसने देखा कि बहुत से लोग एक टावर पर चढ़ रहे हैं। रामपुर में हर साल की तरह इस बार भी बहुत गायब हो जाती। ये सिलसिला लगातार जारी रहा। अभी तक દ્વારકા જવું ને તો રિઝર્વેશન કરાવી બાજુમાં, એટલે કેમ કે તમારે રિઝર્વેશન નહીં કરાવો તો તમારે આવી રીતનું ઉપતું જવું પડશે. સેટ લગન દ્વારકા સુધી ઉપતા જવાના. તો મિત્રો અમે ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છે. તો કન્ટિન્યુ અમારો બ્લોગ જોતા રહેજો. તમને કેમ આખો બ્લોગમાં જ તમને દેખાડવાનું છે બધું, દ્વારકા નગરી બધું. કન્ટિન્યુ અમારો બ્લોગ જોતા રહેજો. ને હા, દ્વારકા આવો ને તો બસનું પહેલાં રિઝર્વેશન કરાવી લેજો. પછી સેટ લગન ઊભીને આવવું પડશે. એટલે પહેલાં ઘરનું સાધન ન હોય તો રિઝર્વેશન કરાવી નાખો, પહેલાં બુક કરી નાખો. તો મિત્રો ફાઇનલી અમને રૂમ મળી જશે. બહુ રૂમમાં ગોતમ બહુ વાર લાગે, કેમ કે ઘડીકમાં અહીંયા રૂમ મળે નહીં. રૂમ મળે તો કેમ કે આપણા બજેટની મળે નહીં. રૂમ તો મળી જશે જય દ્વારકાધીશની ઠાકરની ઈચ્છા દયાથી. રૂમે સારી છે, બહુ મોટી છે. આ તો કહેતા નથી, ઠાકર કરે ઠીક. તો બ્લોકમાં બના રહેજો. હાલને ઊભો હતા ને લાલની લા, હું કરવાનું છે તારે? મને દેખાય માં હું જાગું છું, તું નાઈ ને નાવા મોકલ ભાઈ, મારો વારો આવે. નાની હાલો, તો આજે અમે સવારમાં ઉઠી ગયા છે દ્વારકા. તો મિત્રો આવા છે ને આખું ગ્રુપ લઈને ન અવાય, કેમ કે આમાં હું એકલો 4 વાગે નો જાગું. ના છે ને હું વહેલા નો જગાડવા 100 વાગ્યા. હાલ ની કઈ ઘર છે? હાલો મિત્રો, તો કેમ છો? કેમ દે વહેલા જાગી ગયા. તો વહેલા જાગ્યા હતા, પણ એમાં એમ છે અમારે 2-3 જણા જાગતા નહોતા, એટલે એમાં મોડું થઈ ગયું અમારે દર્શન કરવા જવાનું. વહેલા 5 વાગે અમારે જવાનું હતું દર્શન કરવા. તો
મિત્રો અહીંયા પણ સવારનું લોકેશન દ્વારકા જો કેમ તો અહીંયા સવારમાં એવું વાતાવરણ છે કે એમ તમને મજા જ આવ્યા કરે. તો મિત્રો અહીંયા છે ને અંદર છે ને મોબાઈલ નથી લઈ જવા દેતા, એટલે અમારે છે ને મોબાઈલ પેલું સામે લોકર પડ્યું ને એમાં મેકવાનો થાય, કેમ કે અંદર છે ને મોબાઈલ નથી લઈ આવવા દેતા, બહુ ટ્રાફિક છે અંદર. એટલે છે ને મોબાઈલનો વિડીયો છે ને અહીંથી જ પૂરો થાય, પછી અહીંથી પૂરું થાય. એટલે કન્ટિન્યુ અમારો બ્લોગ જોતા રહેજો, તમને જે બધું બતાવવાનું છે ઘણું દ્વારકાનું. તમે દ્વારકા આવો એટલે તમને કોઈ બી તકલીફ ન પડે, હું ફરવા જવામાં આવવામાં. ત્યાં પડતો હશે ને બધા વાત મિત્રો અમે છે ને યુનિક સાધનમાં બેસી જાય, નવું સાધન નીકળ્યું બહાર માર્કેટમાં, એ સાધનમાં બેસી જાય. એ સાધન નો કઈ વિશ્વની 3 ટાંગા વાળું છે, ઘડી કાંઈ જાય ને ઘડી કાંઈ જાય. કન્ટિન્યુ અમારો બ્લોગ જોતા રહેજો. સાધન બેટરી વાળું છે. અમે આવી જશે બેટ દ્વારકા, બધા હોનાની નગરી જોવા જઈએ છે. કન્ટિન્યુ અમારો બ્લોગ જોતા રહેજો. તો બાકી જય દ્વારકાધીશ. તો મિત્રો અમે આવી જશે હોનાની નગરી. હવે આયા છે 5 થી ચાલુ કરવાની છે પેલા પ્રકાશ 5 થી ચાલુ થાય. આપ જો હું ચાલ આપો મિત્રો હવે છે ને સોનાની નગરીમાં પૂગી ગયા છે. આ શું છે કોમેન્ટમાં જરા કહી દેજો. એકદમ બધું સોનું છે. તો આવે છે ને આ બધા છે ને આ મુરીચ્યું છે, એટલે એવું કેમ તે અમારા રાજુભાઈનું કહેવાનું છે કે આવું રીતનું બધું પહેલાં થતું. ભગવાન જીવડા હતા કે નહીં તેવડા એવું બધું હતું. તો આવું ગોપીઓ અરે રાસ રમે છે, યુનિક છે. વિડીયો બના રહી છે.
તો આ કેમ તો આ તો મને નથી ખબર, આ પણ તમે કોમેન્ટમાં દીધી. હા હવે ખબર પડી ગઈ. હા અમે બેઠા જ. હા લુગડા સોનારા. તો મિત્રો અમે ફરી આવ્યા સોનાની નગરી. તો અમને તો બહુ મજા આવી, બહુ સારું સારું છે જોવાનું. કેમ તમને સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરતા જજો કેવું છે. બાકી તો જય દ્વારકાધીશ. તમે કોઈ આવો તો ભૂલતા નહીં, તો ભૂલી જાઓ. એ તમે બોલી નાખો, ચાલુ જ છે આપણે. તો તમે પણ આવો દ્વારકા તો સોનાની નગરી ફરવા પણ આવજો, ભૂલતા નહીં. બાકી અમે નગરી ફરીને આવી ગયા છે થોડી ખરીદી કરવા. હાલો મિત્રો, તો કેમ છો બધા? તો અમે આવી ગયા છે ચાલો દ્વારકાના પલ ઉપર. તેમ તો આમાં અમને પણ યાદ ન હોય, અમે પણ પહેલી વાર આવ્યા ફરવા. તો પલ તમે જોવો, એનો વ્યૂ બહુ મસ્ત આવે. કેમ છે ધર્મેશભાઈ, કેમ છે? મજા આવે? પુલે તો આવ્યા, હવે ઓખા જવાનું છે 8 વાગ્યાની ટ્રેનમાં. કેમ છે રાજાભાઈ? તો તમને કેમ મજા આવે કે અહીંયા? બસ એકદમ આનંદ ને કારિયા ઠાકરના દરબારમાં મોજે મોજ વાલા. તો તમારે પણ આવી મોજ લેવી હોય તો આવો દ્વારકાના પુલ ઉપર ભાઈ. કેમ છે પરેશભાઈ, તમને કેમ મજા આવે કે? મજા જ આવે ને. આપણે દ્વારકાધીશની મોજમાં, આપણે ભાઈ મોજમાં. પણ તમે પણ દ્વારકાના પુલ ઉપર આવો તો તમારે અહીંયા ફોટો પાડવાનું ભૂલશો નહીં. તો તમે દ્વારકા આવો ને તો અહીંયા છે ને, અહીંયા આવવાનું ભૂલશો નહીં. કેમ તો જો તમારે અહીંયા સોનાની નગરી પણ છે, સોનાની નગરી પણ જોવા મળે તમને, પલ માથે પણ જોવા મળે, ફોટા પાડવા મળે. બહુ મસ્ત વ્યૂ અહીંયા આવે છે. મસ્ત વ્યૂ છે દોસ્તો દ્વારકાધીશની ફોજમાં, પરેશભાઈ મોજમાં.